ગુજરાતની વિધાનસભાનું 1 મહિનાનું સત્ર ગયું. વિધાનસભાની સરકારી વેબસાઇટ ઉપર કતારગામના ધારાસભ્યએ એક પણ પ્રશ્ન પૂછ્યો નથી એવો રેકોર્ડ બતાવે છે. અને આના આ ધારાસભ્ય અહીંયા કતારગામમાં લોકોના મસીહા બનીને આવે છે કે જ્યાં સુધી તમે મને મત આપશો ત્યાં સુધી હું રિઝર્વેશન તમારું છે એને કાંઈ નહીં થવા દઉં, હટાવવા નહીં દઉં, તોડવા નહીં દઉં, ફોડવા નહીં દઉં. દોસ્તો, ભલે કતારગામમાંથી મને આશીર્વાદ ન મળ્યા, પણ કતારગામની ટીપી 49, 50, 51 ત્રણેય વિશે મેં વિધાનસભાની અંદર પ્રશ્ન વટથી પૂછેલો છે. કતારગામના ધારાસભ્યએ કતારગામના રિઝર્વેશન બાબતે ઓન પેપર એક પણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો નથી, એક પણ લેટર પેડ લખેલું નથી. મેં લખેલા છે લેટર પેડ, મેં પ્રશ્ન પૂછેલા. દોસ્તો, અહીંયા અત્યારે ચાલુ ચૂંટણી અને દર ચૂંટણી અહીં ધમકાવે છે લોકોને કે તમે ભાજપને મત નહીં આપો તો તમારા સોસાયટીના કોમન પ્લોટ ઉપર જેસીબી ફરી જાય, કબજા લઈ લેશું, તોડફોડ કરશું. દોસ્તો, હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે 30 વર્ષથી બીકમાં આપણા મત લઈ જાય છે. દર ચૂંટણીએ નવી બીક લઈને આવે. મોટા વરાછામાં પાણીના મીટરની બીક બતાવે, અહીંયા ટીપીની બીક બતાવે, વરાછામાં બીજી બીક બતાવે. 30 વર્ષ થઈ ગયા બીક બતાવીને મત લે છે. એક વખત બીક તમે વિસાવદર વાળાની જેમ મૂકી દો ને પછી જોવો મજા આવી. અને આખો ટીપીનો ખેલ શું છે એ સમજો કે અનેક કોઈ પણ આપણે માનો કે મકાન બનતું હોય તો પહેલા એનો નકશો બને કે પહેલા મકાન બને? સુરત મહાનગરપાલિકામાં પહેલા મકાન બને છે ને પાછળથી નકશો બને છે. હજારો સોસાયટીઓ, બિલ્ડરો, ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્રણેય લોકો પૈસા ખાય, કરોડો રૂપિયાનો વહીવટ કરી પહેલા સોસાયટીઓ ઉભી કરી દે ચારો તરફ. સોસાયટી બની ગયા પછી પાછળથી ટીપીનો નકશો આવે એટલે તમારી બની બનાવેલી સોસાયટીની જગ્યા ઉપર નકશો કે અમારા નકશામાં તો આ જગ્યા બતાવે છે. પણ પહેલા નકશો બનાવે પછી બિલ્ડરોને પરમિશન આપે તો આ પ્રશ્ન ન બને. મારી વાત સાચી કે ખોટી? બિલ્ડરો ભાજપના નેતાને પૈસા આપે, બિલ્ડરો અધિકારીને પૈસા આપે, નેતા અને અધિકારી પૈસા ખાઈને બદલાઈ જાય, અધિકારીની બદલી થઈ જાય, નિવૃત્ત થઈ જાય, નેતાની ટિકિટ કપાઈ જાય અથવા બીજી વાર ન જીતે, નેતા અને અધિકારી પૈસા વાળા થઈ જાય, બિલ્ડર પૈસા વાળા થઈ જાય અને ત્રણેય મળીને તમને સોસાયટી હોપતા જાય. જીવો ત્યાં સુધી દુખી થાજો. અને આ ખેલ માત્ર કતારગામમાં નહીં, આખા ગુજરાતની અંદર ટીપીના નામે આ ખેલ હાલે છે કે પેલા બાંધકામ કરી લેવાનું મન ફાવે એવું, પછી પાછળથી ટીપી આવે. અત્યારે મોટા વરાછાથી ઉપર ઉમરા વેલેન્જાની અંદર સુડાના નામે આ ખેલ હાલે છે, કામરેજમાં ખેલ હાલે છે કે પેલા જલ્દી ટીપી લાગુ ન કરે, બધા જ બિલ્ડરો ગ્રામ પંચાયતની ચીઠીઓ લઈને મન ફાવે એવું બાંધકામ કરી નાખે, પછી વાહેથી ટીપી આવે અને પછી સરકાર કે ભાઈ અમારે તો અહીં જમીન લેવાની નીકળે છે. સમયસર ટીપી લાગુ કરે અને કાયદામાં લખ્યું છે કે 1 વર્ષની અંદર ટીપી બહાર પાડીને પૂરી કરી દેવાય. કતારગામની ટીપી 49, 50, 51 2004માં બહાર પડી, હજુ 2026માં પૂરી નથી થઈ. હવે કેદી થાય? મિત્રો, આ દર ચૂંટણી આપણને દબાવે છે અને એના કેટલાક મળતિયા લડાઈની આગેવાની લઈને નીકળે. ભારત માતા કે ચોરના પેટના જો તમે હાલી નીકળ્યા. તમારું આ પાપ તમારું છે. તમે આ પાપ કર્યું છે. લોકોને રિઝર્વેશન વાળી જગ્યાએ આખી રાત ઊંઘ નો આવે. કાલ જેસીબી આવશે, પમદી આવશે, પમદી કબજો લઈ જાય, કાલ લઈ જાય, જાગતા હુએ લોકો. અને હિનાઈ માણસો પટા ગાલી નીકળે. બિન રાજકી માલ ખાધો ત્યારે રાજકી ખાધો, બિન રાજકી. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે હું એકવાર હારી ગયો પણ હિંમત નો હાર્યો. બીજી વારે અમારા આ માણસો હારી જાય, કાંઈ વાંધો નહીં બાપા, પણ તમે કેટલા દી જાગતા હુશો? કેટલી પેઢીઓ જાગતા હુશો? ક્યારેક તો નિર્ણય કરો કે હવે જે થવું હોય થાય, મોરે મોરો ભટકાડ દેવો નિર્ણય તો કરો. ક્યારેક તો નિર્ણય કરો. અમારા કોર્પોરેટરો 21માં હારી ગયા, 22માં હું હારી ગયો, 26માં કદાચ આ હારી જાય. તમે કેટલા દી જાગતા હુશો?